નમસ્કાર. આજના વિશ્લેષણમાં સ્વાગત છે. જો જ્યારે પણ મહાભારતના એ ભયંકર યુદ્ધની વાત આવે ને ત્યારે આપણા મગજમાં સીધા કૌરવો અને પાંડવો જ આવે. પણ જો હું એમ કહું કે આ આખા મહાવિનાશનો પાયો એમનામાંથી કોઈએ નહોતો નાખ્યો? જી હા, ખરેખર તો આની શરૂઆત એક અત્યંત ન્યાયી, શાંતિપ્રિય રાજાના પોતાના અંગત પ્રેમના નિર્ણયોથી થઈ હતી. તો ચાલો સીધા જ મહાભારતના આદિપર્વમાં જઈએ અને સમજીએ મહારાજા શાંતનુના જીવનની એ ઘટનાઓ જેણે આવનારી પેઢીઓનું આખું ભવિષ્ય જ બદલી નાખ્યું. હવે આ આખી સફરને આપણે 5 ભાગમાં જોઈશું. પહેલા શાંતનુનો પરિચય મેળવીશું, પછી ગંગા સાથેના તેમના પહેલા વિવાહની વાત કરીશું, ત્યારબાદ સત્યવતી સાથેના બીજા લગ્ન, પછી કુરુવંશનું શું થયું તે જોઈશું, અને અંતે તેમના ચારિત્ર્યનું એક ઊંડું વિશ્લેષણ કરીશું. તો શરૂઆત કરીએ પહેલા ભાગથી, મહારાજા શાંતનુનો પરિચય. હસ્તિનાપુરના કુરુવંશના રાજા પ્રતીપના પુત્ર મહારાજા શાંતનુ. અહીં સૌથી રસપ્રદ વાત એમનું નામ છે. શાંતનુનો અર્થ થાય છે જેના સ્પર્શ માત્રથી મન શાંત થઈ જાય, અથવા તો જે કલ્યાણકારી છે. એવું કહેવાય છે કે પિતા પ્રતીપને ત્યાં છેક વૃદ્ધાવસ્થામાં તેમનો જન્મ થયો, અને એમના સ્પર્શ માત્રથી પિતાનું શરીર એકદમ રોગમુક્ત અને શાંત થઈ ગયું હતું. પણ વિચારો, કેવી મોટી વિડંબણા કહેવાય. જે રાજાનું નામ જ શાંતિ સાથે જોડાયેલું હતું, એમના જ જીવનના વળાંકોએ ઇતિહાસના સૌથી અશાંત યુગની શરૂઆત કરી દીધી. અહીંયા એક પૌરાણિક કથાનો સંદર્ભ પણ છે. એવું મનાય છે કે શાંતનુ એમના પૂર્વજન્મમાં ઇક્ષ્વાકુ વંશના રાજા મહાભીષ હતા, અને ખુદ બ્રહ્માજીએ એમને પૃથ્વી પર જન્મ લેવાનો શ્રાપ આપ્યો હતો. એટલે આ કોઈ સામાન્ય રાજાની વાત નથી, આ આખો એક પૂર્વનિર્ધારિત દિવ્ય ઘટનાક્રમ હતો. હવે આવીએ બીજા ભાગ પર, દેવી ગંગા સાથેના તેમના પ્રથમ વિવાહ. તો શાંતનુના જીવનનો આ પહેલો અને કદાચ સૌથી મોટો વળાંક હતો. દેવી ગંગાએ વિવાહ પહેલાં એક એવી કઠોર શરત મૂકી જે સાંભળીને જ આશ્ચર્ય થાય. એમણે કહ્યું કે પોતે ગમે તે કાર્ય કરે, રાજા એમને ક્યારેય રોકશે નહીં કે કોઈ પ્રશ્ન પણ નહીં પૂછે, અને જો શરત તૂટી તો ગંગા એમને હંમેશ માટે છોડીને જતી રહેશે. વિચારો, એક આટલા શક્તિશાળી રાજાએ આ શરત માની લીધી. આ દર્શાવે છે કે એમનો પ્રેમ કેટલો તીવ્ર હશે. પણ આ શરતનું પરિણામ બહુ જ હૃદયદ્રાવક આવ્યું. ગંગાએ પોતાના જન્મેલા 7 પુત્રોને એક પછી એક નદીના પ્રવાહમાં વહાવી દીધા. પુરાણો મુજબ આ ખરેખર શ્રાપિત અષ્ટવસુઓ હતા, જેમને મુક્તિ જોઈતી હતી. પણ એક પિતા તરીકે શાંતનુની મનોદશાની કલ્પના કરો. પોતાની નજર સામે પોતાના બાળકોને ડૂબતા જોવા અને વચનમાં બંધાયેલા હોવાને કારણે એકદમ મૌન રહેવું, આ ખરેખર ખૂબ જ કઠોર હતું. પણ ભાઈ, દરેક ધીરજની કોઈક સીમા તો હોય જ છે ને. જ્યારે ગંગા 8મા પુત્રને નદીમાં વહાવવા ગયા ત્યારે શાંતનુથી બિલકુલ ન રહેવાયું. એમણે ગંગાને રોકી લીધા અને સવાલ કરી લીધો. બસ, શરત તૂટી ગઈ. ગંગા શરત મુજબ બાળકને લઈને ચાલ્યા ગયા. રાજાએ પત્ની તો ગુમાવી, પણ આ જ વચનભંગે હસ્તિનાપુરને એક એવો પુત્ર આપ્યો જે આગળ જતા અસ્ત્ર અને શસ્ત્રની મહાન વિદ્યા મેળવીને દેવવ્રત બન્યા, જેને આપણે આજે મહાન યોદ્ધા ભીષ્મ તરીકે ઓળખીએ છીએ. હવે આગળ વધીએ ત્રીજા ભાગ તરફ, સત્યવતી સાથે દ્વિતીય વિવાહ. તો જીવનના પાછલા વર્ષોમાં શાંતનુને ફરી એકવાર પ્રેમ થયો. આ વખતે કેવટરાજની પુત્રી સત્યવતી એટલે કે મત્સ્યગંધા સાથે. આહ, ખરેખર જોડી જુઓ. એક બાજુ ગંગાની પેલી જૂની શરત હતી કે ક્યારેય પ્રશ્ન ન પૂછવો, અને હવે બીજી બાજુ સત્યવતીના પિતા કેવટરાજની નવી માંગ આવી કે માત્ર સત્યવતીનો પુત્ર જ હસ્તિનાપુરની ગાદી પર બેસશે. દુશ્મનોને ધ્રુજાવનાર આ પ્રતાપી રાજા પોતાના પ્રેમના બંધનોમાં કેવા લાચાર બની ગયા હતા, એનું આ ઉત્તમ ઉદાહરણ છે. અને આ લાચારીએ કુરુવંશના ઇતિહાસની સૌથી મોટી કિંમત ચૂકવડાવી. કેવટરાજની શરત શાંતનુ સ્વીકારી જ ન શક્યા, કારણ કે ગાદી પર તો તેમના સૌથી યોગ્ય અને મોટા પુત્ર દેવવ્રતનો જ હક હતો ને. રાજા અંદરને અંદર દુઃખમાં ગરકાવ થઈ ગયા. પણ જ્યારે દેવવ્રતે પોતાના પિતાની આ વેદના જોઈ ત્યારે એમણે એક એવો ત્યાગ કર્યો જેને કોઈ કલ્પના પણ ન કરી શકે. એમણે આજીવન બ્રહ્મચર્ય પાળવાની અને ક્યારેય ગાદી પર ન બેસવાની એ ભયંકર ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. આટલો મોટો ત્યાગ જોઈને ભાવુક થયેલા પિતાએ દીકરાને ઈચ્છા મૃત્યુનું વરદાન આપી દીધું. ચાલો જોઈએ ચોથો ભાગ. આ બધા પછી કુરુવંશનું ભવિષ્ય શું રહ્યું? શાંતનુ અને સત્યવતીના લગ્ન તો થઈ ગયા,
પણ જે કિંમત ચૂકવાઈ હતી ને એણે આખા સામ્રાજ્યને હચમચાવી નાખ્યું. એમને 2 પુત્રો થયા. પહેલો ચિત્રાંગદ, જે રાજા બન્યો ખરો પણ એક ગંધર્વ સાથેના યુદ્ધમાં માર્યો ગયો. બીજો વિચિત્રવીર્ય, એ ગાદી પર તો બેઠો પણ યુવાન વયે જ નિસંતાન મૃત્યુ પામ્યો. જરા વિચારો, જે ગાદી માટે ભીષ્મએ આટલો મોટો ત્યાગ કર્યો એ જ ગાદી પર બેસવા માટે શાંતનુનો કોઈ સીધો વારસદાર જ ના બચ્યો. છેવટે વંશને બચાવવા માટે મહર્ષિ વેદવ્યાસને બોલાવવા પડ્યા અને નિયોગ પદ્ધતિથી ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરનો જન્મ થયો. અને હવે છેલ્લો 5મો ભાગ, મહારાજા શાંતનુનું ચારિત્રિક વિશ્લેષણ. આ આખો ઘટનાક્રમ જોયા પછી શાંતનુના વ્યક્તિત્વના 2 અલગ-અલગ પાસા એકદમ સ્પષ્ટ દેખાય છે. એમના સદ્ગુણો જુઓ. એકદમ ન્યાયપ્રિય રાજા, પ્રજા એમના રાજમાં સુખી અને નિર્ભય હતી. વચન પાળવામાં એટલા મક્કમ કે 7 પુત્રોનું બલિદાન પણ ચૂપચાપ જોઈ લીધું. એક મહાન યોદ્ધા પણ ખરા. પણ સામે એમની મર્યાદાઓ પણ એટલી જ મોટી હતી. સૌથી મોટી નબળાઈ હતી એમનો મોહ અને કામાશક્તિ. ગંગા અને સત્યવતી પાછળના એમના અતિશય પ્રેમે એમની નિર્ણય શક્તિને સાવ નબળી પાડી દીધી. પ્રેમમાં એ એટલા આંધળા થયા કે પોતાના જ યોગ્ય વારસદારના ભવિષ્યનો વિચાર ન કરી શક્યા અને ક્યાંક ને ક્યાંક આખા કુરુવંશના વિનાશના પરોક્ષ ગુનેગાર બની ગયા. એટલે જ શાંતનુના જીવનનો સાર બસ આ એક વાક્યમાં સમાઈ જાય છે કે એક એવો રાજા જેની વ્યક્તિગત ઈચ્છાઓએ તેના સૌથી યોગ્ય પુત્રનું સુખ છીનવી લીધું. તેઓ હૃદયથી ખૂબ જ સારા હતા, પ્રજાને પ્રેમ કરતા હતા, પણ અંગત જીવનમાં પોતાની ભાવનાઓ પર કાબૂ ન રાખી શક્યા. એમનો આ અતૂટ પ્રેમ જ છેવટે એમની સૌથી મોટી અને જીવલેણ ખામી બની ગયો. આજના આ વિશ્લેષણના અંતે આપણા મનમાં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું કોઈ પિતાનો અંગત મોહ અને એના નબળા નિર્ણયો આખા સામ્રાજ્ય અને આવનારી પેઢીઓના વિનાશ માટે જવાબદાર હોઈ શકે ખરા? શાંતનુનું જીવન આપણને એક જબરદસ્ત પાઠ ભણાવે છે કે ઉચ્ચ સ્થાને બેઠેલી વ્યક્તિના અંગત નિર્ણયો ક્યારેય એના પોતાના પૂરતા સીમિત નથી હોતા. એનો ભાર આવનારી અનેક પેઢીઓએ ઉઠાવવો પડે છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.